નમસ્કાર, કેટી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગાયત્રી ગેસ એજન્સી સામે નિયમોના ભંગનો મામલો સામે આવી રહ્યો છે. જે ગેસ સિલિન્ડર ઘરે ઘર પહોંચાડવાની વ્યવસ્થા હોવા છતાં ગોડાઉન પરથી સીધું વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. જે પુરવઠા, રેવન્યુ અને પોલીસ વિભાગની સંયુક્ત તપાસ દરમિયાન આ ગેરરીતિ બહાર આવી હતી. આ મામલો બહાર આવતા તંત્ર દ્વારા ગેસ એજન્સીને દંડ માટે નોટિસ ફટકારવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે વડોદરામાં ગેસ ગોડાઉનથી સીધું વેચાણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે ગાયત્રી ગેસ એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે નિયમ વિરુદ્ધ સિલિન્ડર વેચાણ બહાર આવી રહ્યું છે. જે સંયુક્ત તપાસમાં ગેરરીતિનો પર્દાફાશ સામે આવી રહ્યો છે. જે એજન્સીને દંડ માટે નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. જે ગાયત્રી ગેસ એજન્સી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે નિયમ વિરુદ્ધ સિલિન્ડર વેચાણ બહાર આવ્યું છે. જે સંયુક્ત તપાસમાં ગેરરીતિની પર્દાફાશ થયો છે. જે એજન્સીને દંડ માટે નોટિસ ફટકારવામાં આવી રહી છે. જે સિલિન્ડર વેચાણ માટે બહાર આવ્યું છે. જે નિયમ વિરુદ્ધ સિલિન્ડર વેચાણ થઈ રહ્યું છે. જે વડોદરામાં ગેસ ગોડાઉનથી સીધું વેચાણ થયેલું છે. જે ગાયત્રી ગેસ એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.